એવા અણમોલ મોતી ગુજરાતના રે, એમાં માનવીયું આવે ગામો ગામના રે, એમાં બંધન નથી રે નાથ જાતના રે, એવા અણમોલ મોતી ગુજરાતના રે. ખેડૂતોના દીકરાઓની, યુવાનોની કે જે રાતે ખાસ કરીને શિયાળામાં પરેશભાઈની જે માગણી છે, આપણે સરકારશ્રીને પણ અમારા વિડીયો માધ્યમથી પણ અમે વિનંતી કરશું, વાત પહોંચાડવાની કોશિશ કરશું કે કમસે કમ જે શિયાળોની મોસમ જે છે તે પાક માટે ખેડૂતોને દિવસના પાવર આપે, વીજળી આપે. તો ઘણા બધા હવે અમિતભાઈ તમે જે કીધું ને વિનંતી કરશું, હાજી તમારી વિનંતી કરવાની, હું તો અહીંથી સરકારને એ જ કહું છું. હવે આમાં ઘણા મીડિયા વાળા વિનંતી કરે છે, ઘણા નેતાઓ હું વિનંતી નહીં, હું તો એને એવું જ કહું છું અત્યારે, તમારામાં શરમ જેવી જાત હોય અને તમારામાં માણા જેવી જાત હોય તો આપી દેજો, હાવ નફટ ન થાવ તમે. હું તો સરકારને આ શબ્દ કહું છું, કેમ કે ખેડૂત સાથે અન્યાય થશે ને એટલે હું આ બોલીશ. અને જો આ કદાચ ન ગમતું હોય ને તો હું સરકારને ચેલેન્જ સાથે કહું છું, તમારાથી થાય કિલો માર લેજો. પરેશ ગોસ્વામી બોલે થાય કિલો માર લેજો, નફટ ન થાય તો તમે ખેડૂતને આપી દો દિવસે પાવર. આ યોજના તમે મૂકેલી છે, શું કામ ન આપો તમે? કેમ કે કોઈ પણ આજે દેશના ઉદ્યોગપતિ હોય, કોઈ નોકરિયાત વર્ગ હોય, કોઈ બીજા અધિકારી મોટા હોય, દરેક વ્યક્તિને જે જરૂર પડે બધી વસ્તુ થઈ જાય છે, ખેડૂતને જ કેમ નહીં? દિવસે વીજળી ન મળે, કપાસ પાકે તો કપાસનો ભાવ ન મળે, મગફળી પાકે તો મગફળીનો ભાવ ન મળે, જ્યારે ડુંગળીનું ઉત્પાદન આવવાનું થાય, ભાવ માર્કેટમાં મળવાની એક આશા જાગે તો એના પર પ્રતિબંધ મૂકવામાં આવે. હમણાં 26 નવેમ્બર 2023 ના રોજ માવઠું થયું હતું. એ માવઠા ઉપર અનેક ચેનલોની અંદર આપણે માગણી કરી, સરકારને ખબર છે કે કઈ કઈ જગ્યાએ નુકસાન થયું. શિયાળુ પાક વવાઈ ગયો હતો, અમુક જે ખરીફ પાક હતા કે જે લાંબા ગાળાના પાક હતા, કપાસ હતા, એરંડા હતા, તુવેર હતા, આ તમામ પાકોની અંદર નુકસાન થયું. એને સર્વેના આદેશ આપ્યા. હું ન્યૂઝ ચેનલના માધ્યમથી કહેતો હતો તમે સર્વેનું આ ઢોંગ રહેવા દો, સર્વેના ઢોંગથી તમે નો ન્યાય કરી શકો. હવે અમિતભાઈ તમને દેખાય છે આમાં કે આ 26 નવેમ્બરે જે નુકસાન થયું એનું કે વળતર વાળી કઈ વાત તમને કઈ સંભળાય છે? માત્ર ટાઈમ પાસ કર્યું. જ્યારે માવઠું થયું એટલે આવી જાહેરાત કરીને ખેડૂતોને ઠંડા પાડી દીધા. હજી પણ કહું છું કે લાભ એટલા માટે ન મળે કે તમે કોઈ પણ વસ્તુ છે એ કાયદામાં રહીને આપી શકો. ત્યાં કોઈના બાપની મિલકત નથી કે કોઈના બાપની રકમ નથી કે પેટારામાંથી કાઢીને તમે બાટી દો. યોજનાની અંદર પ્રાવધાન છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, કે જ્યારે કોઈ કુદરતી આફત આવે, કુદરતી આફતમાં માવઠું થાય, વાવાઝોડું થાય કે હોનારત થાય, અને એમાં જો કુદરતી નુકસાનમાં કોઈ પાક નિષ્ફળ જતો હોય, એ નિષ્ફળતા 33% કરતા ઉત્પાદન ઘટે એવું હોય, 33% કરતા વધારે નુકસાન હોય, એવા સંજોગોની અંદર એ વળતર આપવાનું છે. અને એ વળતર આપવા માટે જ્યારે પણ એ દુર્ઘટના બને, એમાં કલમ છે બધી યોજનાની અંદર, એમાં કલમ ઘ છે, કલમ ઘ ની અંદર કલમ 9 છે. કલમ 9 ની અંદર સ્પષ્ટ લખેલું છે અમીરભાઈ કે કોઈ આવી દુર્ઘટના બને તો માત્ર 72 કલાકની અંદર સર્વે કરવું. 72 કલાકની અંદર ઓન પેપર એવું સાબિત થાય કે અહીંયા નુકસાન થઈ છે, નુકસાની છે, તો એને આપણે વળતર આપવાનું. તો સરકારમાં એવી ક્યાં તાકાત છે કે 72 કલાકમાં તમે સર્વે કરી લેવાના? 26 નવેમ્બર 2023 ના રોજ આ નુકસાની થઈ, આ દુર્ઘટના ઘટી, ખેડૂતોને નુકસાની થયું. અને ત્યારે મેં 26 નવેમ્બરના રોજ જ લાઈવ પ્રાઇમ ટાઈમમાં મીડિયાની અંદર આ અપીલ કરી હતી કે ભાઈ માવઠા ચાલો 26 નવેમ્બરના નુકસાન થયું, હવે તમારી તાકાત છે કે તમે 72 કલાકમાં તમે આ સર્વે કરી શકશો. એટલે સર્વેની વાતમાં પડતા નહીં. જ્યાં જ્યાં વરસાદ પડ્યો એ આંકડા સરકાર પાસે છે, અધિકારીઓ પાસે છે, મીડિયા પાસે છે. અને તમારી કોઈ પાસે ન હોય તો ગુજરાતના 18,000 ગામના આંકડા આપવા હું બેઠો છું. ક્યાં કેટલો વરસાદ પડ્યો હું આંકડા આપું, અને ક્યાં કેટલું વાવેતર થયું એ દરેક ગામના તલાટી મંત્રી પાસે પાણી પત્રકમાં છે. સરકારને બધી ખબર છે ક્યાં ગામમાં કેટલું વાવેતર થયું, તલાટી મંત્રી પાસે લખાણ થાય જ છે બધાનું. તો તલાટી મંત્રીનો રિપોર્ટ મંગાવો, જ્યાં વરસાદ પડ્યો ત્યાં વાવેતર થયું એ બધા ખેડૂતોને તમે વળતર આપી દો. શું કામ ના કર્યું? સર્વેમાં તમે શું કામ ગયા? તમે સર્વેમાં એટલે ગયા કે તમારે આપવું નતું. માત્ર જ્યારે માવઠું પડ્યું એટલે ખેડૂતો ઓહાપો ન કરે, આંદોલન ન કરે, કોઈ અવાજ ન ઉઠાવે, બધાનો અવાજ દબાવી દેવા માટે થઈને આ સર્વેનું નાટક કર્યું. સર્વેનું નાટક કર્યું ત્યારે જ મેં કીધું હતું કે આમાં કોઈને રાતી પાય અથવા તો મોઢા મૂકો પાવલી દેવાની નથી આ, અને નથી આપી. જો તમે અને મોટા ભાગે આજે
વાતનો જે સાર છે, વાતનો જે સાર નીકળે છે પરેશભાઈ, એ જ નીકળે છે કે અમે તો અમારી ભાષામાં એ જ કહેશું વધુ એક વખત કે ખેડૂત જીવશે તો જ બધા જીવશે ખરેખર. કારણ કે આ એક એવી સાયકલ છે કે જેની હારે જ આ ખેડૂત કેતા આ ધરતી આપણી સૌની માં છે, મને ને તમને ઈ જીવાડે છે, અને ખેડૂત જે છે તે તેના હૈયા ચીરી અને મારા અને તમારા સુધી ખાવાનું ધાન જે છે તે પહોંચાડે છે, બીજી બધી જે જીવન જરૂરી વસ્તુઓ છે તે પહોંચાડે છે. તો આપણે બધાને આ વિડીયો મારફત બધાને એક વાત કરશું ખરેખર કે પરેશભાઈની જે વાત છે તે ખરેખર સરકારશ્રી પણ કાને ધરે, અને આપણે પણ જરૂર પડે ત્યાં પરેશભાઈને સાથ સહકાર આપશું, સહયોગ આપશું. સહયોગ એટલા માટે આપશું કે તે પોતે હાલના તબક્કે બિનરાજકીય માણસ છે, કોઈ પાર્ટી સાથે કોઈનો ખેસ પહેરીને બેઠા નથી. તેથી એક ખેડૂતના આગેવાન તરીકે, વડીલ તરીકે પોતાની વાત જે રાખી છે તે આપણે સરકારશ્રી સુધી પણ પહોંચે એવી આ વિડીયો મારફત વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી અને કોશિશ કરશું. કોશિશ એટલા માટે કરશું કે આમાં આપણો પણ ક્યાંક ને ક્યાંક સ્વાર્થ જે છે તે છુપાયેલો છે. પરેશભાઈ, ખૂબ ખૂબ સારી રીતના અને હાજી હવે આપણે સારી રીતના તમે જે આપણી જે વાતો છે તે તમે રજૂ કરી છે, અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાય અને જે ખેડૂતોના જે પ્રશ્નો છે તે સોલ્વ થાય એવી આપણે આશા રાખશું. અને સાથે સાથે થોડાક આપણા મિત્રો જે છે તે કોમેન્ટો કરી એના પ્રશ્નો જે છે આપણા સુધી પહોંચાડવાની કોશિશ કરે છે. તો આપણે જે સવાલો છે એના જવાબો શોર્ટ એન્ડ સ્વીટમાં આપશું, એટલે જેથી કરીને વધુ સવાલો આપણે લઈ શકીએ ખરેખર. હાજી, આપણે એક મિત્રનો પ્રશ્ન આવ્યો છે, ઘઉં એનું શું કહેવાનું છે અત્યારે? આપણે એક મુદ્દો એવો છે, આપણે કહીએ ને કે ઘઉં એક એવો પાક છે શિયાળામાં ખરેખર કે જે જરાય બ્લાઇન્ડ રમવાનું નથી એમાં આપણે, બરોબર? એવું કામ એવું એમાં ઈયળ આવી ગઈ, ઈયળ નો પ્રશ્ન હશે ને? બસ ઈયળ નો પ્રશ્ન છે ખાસ કરીને. તમે પ્રશ્ન બોલો એ પેલા મને ખબર છે ખેડૂતને શું તકલીફ છે. હાજી હાજી. અને ઘઉંમાં ઈયળ એટલે બહુ નવાઈની વાત છે ને પરેશભાઈ, એ વિશે હું કહેશો? આ વર્ષે ઘઉંમાં અત્યારે હમણાં થોડાક 2 દિવસથી શરૂઆત થઈ છે ઈયળની, અને આ ઈયળ છે એ ઘઉંને ડેમેજ પણ કરી શકે, ઘઉં પોટી આવે ત્યારે પણ એમાં ડેમેજ કરી શકે ને ઈયળનો કંટ્રોલ કરવો જ પડશે. જો તમે પ્રાકૃતિક રીતે કરતા હોય, તમે ઘણી વખત વિડીયોની અંદર પંચપર્ણી અર્ક અને અગ્નિ અસ્ત્ર બનાવતા શીખવાડ્યું છે, તમે એનો ઉપયોગ કરો તો એનાથી પણ ઈયળ કંટ્રોલ થશે. અને જો તમારે એગ્રોમાંથી દવા લેવી હોય તો કોઈ પણ સારી કંપનીની, દરેક કંપની બનાવે, કોઈ પણ સારી કંપનીનું ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% આ લઈ આવવાનું છે, અને એને એક પંપમાં 20 ml નાખીને છંટકાવ કરશો એટલે આ ઈયળ ઇઝીલી કંટ્રોલ થઈ જશે. એમાં કોઈ બહુ ચિંતા જેવું નથી. પણ અને સાથે હું પોતે મારી પોતાની વાત કરું છું, ખરેખર 4 વીઘા જમીન 16,000 રૂપિયામાં નિંદામણનો નાશ કર્યો છે, બરાબર? હવે જોવાનું એ છે કે ઘણી બધી દવાઓનો ઉપયોગ કર્યો છે આપણે, ઘણું બધું તકેદારી રાખી છે. આ વર્ષે જે નિંદામણ છે ને, ખેડૂતોને જેટલું બિયારણ મોંઘું પડ્યું છે એટલું જ નિંદામણ મોંઘું પડ્યું છે. હવે અમને સવાલ એક મારા ખુદનો સવાલ એવો છે કે નિંદામણનાશક દવાઓ છાંટવાથી પાકને શું અસર થાય છે? નિંદામણ તો જાય છે, એક વખત પાકને પણ અસર થાય છે, જમીનને કેવી અસરો થાય છે એની થોડીક વાત કરશું આપણે. અમે ભાઈ જોવા જઈએ તો મોટા ભાગે છે ને નિંદામણ નાશક પાણી સાથે પીવડાવીએ છીએ આપણે બધા. તમે ઘઉં આવેલા હશે તો પેન્ડી મિથાલીન પીવડાવ્યું હશે. આ જે દવા કોઈ પણ હોય ને એ પાણી સાથે પીવડાવો ને એટલે જમીનની અંદર જાય એટલે જેવી રીતે નિંદામણનો તો નાશ કરે, પણ એક પ્રકાર પોઈઝન છે. એ જમીનની અંદર અસંખ્ય પ્રકારના કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ બેક્ટેરિયા હોય. એ બેક્ટેરિયા આપણી જમીનને એક સજીવ રાખવાનું કામ કરે છે, જમીનને ફળદ્રુપ રાખવાનું કામ કરે છે. એ તમામ બેક્ટેરિયાઓને આ દવા છે મારી નાખે છે. એ સાથે સાથે જમીનમાં હોય અળસિયા. હવે અળસિયા હોય ને એ આપણા સૌથી નજીકના મિત્ર કહેવાય. અળસિયા છે એ આપણે બધાને ખબર છે કે જમીન ફળદ્રુપ કરવાનું કામ કરે છે. વર્ષની અંદર ટનો મોઢે માટી ખાઈ જાય અને ટનો મોઢે પાછું આપણે ફળદ્રુપ માટી આપે છે. એ અળસિયા આપણા કેમિકલથી મરી જાય. એટલે વારંવાર જે આ કેમિકલ પીવડાવીએ છીએ એનાથી આપણી જે જમીનની અંદર મિત્ર જીવાતો છે
આ બધી મરી જાય છે ને આને કારણે આપણી જમીનની ફળદ્રુપતાઓ દિવસે દિવસે ઘટે છે અને એની ફળદ્રુપતા ઘટે તો પછી ઉત્પાદનમાં ઘટાડો થશે. એટલે જે નિંદામણનાશક દવાઓ છે ને એ ખૂબ ગંભીર રીતે આપણે નુકસાન કરે છે. એટલે નિંદામણનાશક દવાઓ મારો એવો આગ્રહ છે ખેડૂતોને ક્યારેય વાપરવી જ નહીં, નિંદી નાખવાનું. હવે મેન તકલીફ તો એ છે હવે નેદ વધારે અમિતભાઈ થોડાક વર્ષથી થવા માંડ્યા ને એ આપણે બળદ રાખતા બંધ થયા. એટલે બિલકુલ સરકારમાં મને કદાચ સરકાર એમ કે તમારી એક કોઈ પણ નિર્ણય લેવો હોય ને તમને છૂટ, તમે નિર્ણય લઈ લ્યો, એ અમલવારી થાય. એટલે પેલો નિર્ણય ઈ લો, ઓલા સનેડા આવે તમને ખબર હોય તો નાના સનેડા ને મિની ટ્રેક્ટર આ બે ઉપર હું ગુજરાતમાં પ્રતિબંધ મૂકી દઉં. એના પર પ્રતિબંધ મૂકો એટલે શું થાય, બળદ થી ખેતી થાય. બિલકુલ બિલકુલ. અને બળદ થી ખેતી થાય ને એટલે નેતનું પ્રમાણ ઓટોમેટિક ઓછું જ રહે ને આ દવા નહીં વાપરવી પડે. અને સાથે સાથે સ્પષ્ટ માનવું છે. આપણી સંસ્કૃતિની વાત કરીએ અરે આ બધું આમાંથી વિટામિન ઘણું બધું નીકળશે પરેશભાઈની વાતમાંથી, કે જે નંદી મહારાજ છે તે અત્યારે રસ્તે ખૂબ રજડે છે ખરેખર. અને એનો પણ જે કાયમી હલ છે, અગર બળદથી ખેતી કરતો થાય ખેડૂત તો એનો પણ હલ છે ઓટોમેટિક મળી જશે બધાને. બરાબર છે. હવે એમાં એવું છે અમીરભાઈ, બળદ અત્યારે તમે કીધું ને નંદી રખડે છે, હવે એની જરૂર નથી રહી એટલે આ રખડે. અને એ રખડે ને એમાં હું બહુ આશ્ચર્ય નથી કરતો, કેમ કે અટાણની નવી પેઢી છે એ એના હગા બાપને કાઢી મૂકતી હોય તો બળદ ને તો કાઢી જ મૂકે. એટલે એ કઈ મને બહુ એમાં કઈ આશ્ચર્ય નથી થતું. એ થાય એવું હાલ્ય રાખે, એ સમાજ છે. પણ અહીંયા સમજવાની જરૂર એ છે કે જેની પાસે બળદ હતા એક સમયની અંદર 50,000 સસ્તાઈના જમાનામાં 50,000 ની જોડી આપણે બધા લીધેલી છે અને વેચેલી છે. એમાં તમે હું બે આવીએ ને આપણે, તમે લીધી હશે ને વેચી હશે. બિલકુલ. હવે એ જગ્યાએ અત્યારે મફતે કોઈ ધણી નથી થતું. એ ક્યારે, એ બધાનું નીચો તો એક જ છે ને કે આ ટ્રેક્ટર ને ઓલા મિની ટ્રેક્ટર ને ઓલા સનેડા, એના ઉપર ખરેખર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. બળદ થી ખેતી થશે ને તો અનેક ફાયદા થશે. એક તો નિંદામણ તમારા ખેતરમાં નહીં થાય, પછી શેઢો લાંબો ન થાય, શેઢા છે ને ટૂંકા ઉભા થાય. તમે કોકના ખેતરમાં આજે બળદની ખેતીથી નિંદામણ નહીં થાય એનું કારણ થોડુંક વિસ્તારથી થોડુંક સમજાવશો આપણે? બળદથી નિંદામણ ઓછું થાય ને તમને કારણ કહું. મોટા ભાગે આપણે છે ને અત્યારે આ રાસાયણિક ખાતર બધા બહારથી લઈ આવીને તમે વાપરો, અથવા તો તમે દેશી ખાતર નાખો. એટલે ઈ તમે ઉનાળે ખાતર ભર્યું હોય, ચોમાસામાં વરસાદ પડે, ખાતર ભેગું બિયારું ઉગ્યો હોય, ઈ બિયારું ઉગે. આપણે પેલા કેવું હતું, માંડવી વાવીએ એટલે કેટલા હાથી ફેરવતા, 3 વખત બલુની હાંકતા, દાંતી હાંકતા, આ હાંકતા, ઓલું હાંકતા ને બધું. એ ઉપરા ઉપર જે બધું હાથી ફેરે રાખતા ને એટલે નેદ પાકતો નહીં અને એમને નાશ થતો જતો હતો. હવે શું થઈ ગયું, હવે હાથી આ ટ્રેક્ટર થી બધું અનુકૂળ આવતું નથી, બળદ કોઈ પાસે છે નહીં, રાખતા નથી. એટલે એને કારણે હવે આ નેદ છે ને ઈ પાકી જાય છે ને પાકે નેદ એટલે ઈ પાછો શિયાળામાં નડે, ઉનાળામાં નડે. પછી ઈ બધું કાઢવા હાટું નેદની દવા મારીએ. તમે હાથી ફેરવી દો ને તો વાવણીયું દાંતેડી લઈને બહુ વાર ન લાગે. કોક સોટું રહ્યું હોય ને આપણી ખેડૂતની ભાષામાં એ નેદી લઈએ આપણે. પછી હાથી ભરી ગયું એટલે નેદ ઓછો થઈ જાય, એટલે નેદવામાં તમારે બહુ વાર ન લાગે. એટલે હાથી ફેરવવું ને હાથેથી નેદી લેવું, મજૂર કરી નેદો, એ રીતે એનો કંટ્રોલ કરાય, દવાથી કંટ્રોલ ન કરાય અમીરભાઈ. બિલકુલ બિલકુલ. અને એનાથી આવનારા સમયમાં ખેતી જે છે જમીનને આપણે બંજર બનાવીએ છીએ અને આવનારા સમયમાં કદાચ એકાદ ભાગમાં આપણને એનો ફાયદો દેખાય, પરંતુ આવનારા સમયમાં પાછું આપણી જમીન આપણે ખુદને જ નુકસાની કરીએ છીએ અને નુકસાની આપણે ખુદને ભોગવવી પડે છે. પરેશભાઈ, વાત કરી સુકારાની, બહુ જલ્દી ભગવાન પાસે પ્રાર્થના કરશું. કારણ કે અત્યારે હું વધારે સવાલો તમને જીરા તરફ એટલા માટે લઈ જાઉં છું કે ખેડૂતનો જે સર્વા જે છે અત્યારે જીરું કહી શકાય ખરેખર. અને જ્યારથી 12,000 12,500 ભાવ થયા હતા જીરાના, ત્યારથી ખેડૂતોને એમ થતું કે જલ્દી મગફળી ઉપડી જાય, જલ્દી શિયાળો આવી જાય, જલ્દી જીરું આવી દે, બસ બીજી બધી વાત પછી. તો હવે અત્યારે મેન જે તકલીફ સુકારાની વાત તો આપણે કરી. હવે એક પ્રશ્ન લાસ્ટમાં, વધુ સમય નથી લેવો, મને ખબર છે કલાક જેવું થશે હમણાં, પણ લાસ્ટમાં હું તમને એક સવાલ પૂછીશ કે ચરમી આવનારા સમયમાં જે ખેડૂતને સૌથી વધારે, જે આપણે કહેવાય ને કે રાતોરાત વીઘાના વીઘા સાફ થઈ જાય, બાકી જે કઈ મસી છે, જે કઈ એવા તકલીફો છે તેને ખેડૂત કંટ્રોલ કરી શકે છે થોડુંક. એનાથી એટલી બધી નુકસાની નથી કે જેને આપણે શૂન્ય સુધી પહોંચાડી શકીએ.
પરંતુ આજે ચરમી આપણી ખેડૂતોની ભાષામાં જેને કાર્યો કહીએ, બરોબર, એ રાતોરાત ખેડૂતને અર્શ ઉપરથી ફર્શ ઉપર લાવી દેશે ખરેખર. તો એના માટે થોડુંક આગતરું આયોજન, થોડુંક આગતરા દવાના છંટકાવો કઈ રીતના તેનાથી ખરેખર બચી શકાય એની સંક્ષિપ્તમાં થોડીક વાત કરશું આપણે. ટૂંકમાં હું જવાબ આપી દઉં. જે તમે કાળીઓ કીધું, કાળી ચરમી કીધી, અને મેં થોડાક ટાઈમ પહેલા જ આપણે ચર્ચા કરીને કે ફૂગના ઘણા બધા પ્રકાર છે. એમાં એસ્પરજીલર હોય અથવા તો જે કઈ આ ફાઇટોપ્થોરા છે, અલ્ટરનેરિયા બ્લાઇટ છે. આ જે કાળી ચરમી છે ને એગ્રીકલ્ચર સાયન્સ ની અંદર એસ્પરજીલર નાઇજર કહેવામાં આવે છે. અને આ એસ્પરજીલર નાઇજર જીરુની અંદર આવે છે ને એ એરબોર્ન છે. જે આપણે સીડ બોર્ન, સોઇલ બોર્ન ને એરબોર્ન ની વાત કરી હતી, આ એરબોર્ન છે, હવા દ્વારા ફેલાય છે. એ જેમ પવન હોય ને એમ ફેલાતી જશે. અને આ ચરમી છે એના લક્ષણો તો પવનની ગતિ વધે ત્યારે પણ તકલીફ થાય છે, વાદળછાયું વધારે ઘાટા વાદળ થાય તોય થાય, વધારે પડતા કદાચ છાંટા પડી જાય કે ઝાકળ વધારે પડતા પડે ત્યારે એ દરેક પરિસ્થિતિ આ હવામાનને કારણે આવે છે, કેમ કે આ એરબોર્ન છે. અને આનાથી બચવા માટે જ્યારે પણ વાદળ જેવું લાગે, ઝાકળ જેવું લાગે, કોઈ મોટા ખર્ચ કરવાની જરૂર નથી. સલ્ફર પાવડર અને મેન્કોજેબ M45 આવે, દરેક કંપની બનાવે મેન્કોજેબ M45, જૂનો જાણીતો પાવડર છે. એ કોન્ટેક્ટ ફૂગનાશક હોય, એટલે ઈ સારામાં સારું ફૂગનાશક છે. અને એની સાથે સલ્ફર પાવડર, સલ્ફર છે ને એની અંદર સલ્ફર તત્વો તો છે, એ ફૂગનાશકનું કામ કરે. સલ્ફર છે એ ભેજને બાળવાનું કામ કરે. એટલે 2-3 પ્રકારે સલ્ફર કામ કરે. એટલે સલ્ફર અને મેન્કોજેબ પાવડર છે એ પંપમાં નાખી અને વ્યવસ્થિત છંટકાવ છે ને વાતાવરણમાં ફેરફાર થતો હોય ત્યારે કરી જ દેવાનું. હું જ્યારે કહું ને કે ઝાકળ આવવાની છે 2 દીમાં, તમારે છંટકાવ મારી દેવાનો, પછી માવઠું થવાની છે તો છંટકાવ કરી દેવાનો. અને જીરુમાં છે ને જ્યારે પણ જીરું મોટું થઈ જાય ને 40 દિવસ ઉપરનું, પછી પ્રવાહી છે ને દવા જરૂર પડે તો જ મારવાની. પ્રવાહી દવા બને ત્યાં સુધી મરાય નહીં. એમાં પાવડર ફોર્મ મારવાનું. તમે પાવડર ફોર્મ દવા છાંટો ને એટલે એને એક પ્રકારે છોડને, જીરુના છોડને લેમિનેશન કરે છે. હવામાનની અસર પણ બહુ એમાં પછી થતી નથી. એટલે મેન્કોજેબ પાવડર ને સલ્ફર પાવડર, આ બે છે ને એ રેગ્યુલર તમે છંટકાવ કરતા રહ્યો એટલે આ કાળીઓ કયો, કાળી ચરમી કયો કે એસ્પરજીલર નાઇજર કયો, આ બધાથી આપણે બચી શકીએ. બિલકુલ, ખૂબ સરસ મજાની વાત પરેશભાઈ તમે ખેડૂત મિત્રો સુધી પહોંચાડી છે. અને ખાસ કરીને આ વિડીયો તમને બધાને સારો લાગે, તમને એવું લાગે કે ખરેખર ખેડૂતો માટે આપણા જ ભાઈઓ છે, પછી તે ભારતભરમાં કોઈ પણ સ્થળે હોય, કોઈ પણ જગ્યાએ હોય, દરેકને કંઈક ને કંઈક ઉપયોગી થાય તો બીજા લોકો સુધી પહોંચાડશું. અને ખાસ વાત પરેશભાઈ 7 જાન્યુઆરીની કરી છે. મારા મગજમાં શરૂઆતથી જીભ ખરેખર ઘૂમે છે એટલા માટે કે કદાચ બહુ અઘરો પીરિયડ હોઈ શકે, પરંતુ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું કે આ બધા દુઃખ, આ બધી તકલીફો કદાચ માણસ પાસે પ્રાર્થના આપણી ના ફળે, પણ ભગવાન પાસે, સોરી થોડાક ડિસ્ટર્બ થયા છે, પરંતુ ભગવાન પાસે એવી પ્રાર્થના કરશું આ કુદરતી આપત્તિ આપણને સૌને બચાવી લઈએ, આપણે સૌ હેમખેમ પાર થઈએ. અને પરેશભાઈ તમે સાંભળો છો ને કહું છું, આ વખતે તમે ખોટા પડો એવી અમે પણ ભગવાન પાસે પ્રાર્થના કરશું ખરેખર. જો ખોટા પડે એવી દ્વારકાધીશને હું પણ પ્રાર્થના કરું છું ને હું તો દ્વારકાધીશને આટલી પ્રાર્થના કરું છું ભગવાન 7 તારીખે હજી પણ આમાં છે ને, કેમ કે આમાં જે ફેરફારના ચાન્સ છે, એટલે ફેરફાર થાય ને એવી વધારે મને આશા છે ને દ્વારકાધીશ એવું કંઈક કરશે. બાકી અત્યારે શક્યતા દેખાય છે આજની તારીખે, પણ ફેરફાર થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બીજું તો આપણે એમાં કંઈ કરી નથી શકવાનું. અને સાથે સાથે પરેશભાઈ 1 કલાક તમારી લીધી છે અમે, અમને ખબર છે આ કલાક કેટલી કિંમતી છે એ, પરંતુ બહુ નાની ચેનલ છે અમારી, અમે શરૂઆત કરીએ છીએ, પાપા પગલી ભેરી છે, પરંતુ અમને આનંદ અને ખુશી એ વાતની છે કે પરેશભાઈ અમારા માટે હંમેશા અવેલેબલ હોય છે. એની ટાઈમ અમારા સમયે અમે જ કહીએ તે તારીખે અમને સમય આપે છે. અને એની પાછળનું કારણ માત્ર એટલું કે ખેડૂતો સુધી જે કાંઈ ભલે 100, 200, 500 લોકો સુધી પણ અમે આ વાત પહોંચાડી શકીએ, પરંતુ તેમનો જે ઉદ્દેશ છે તે સાર્થક થાય. પરેશભાઈ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. અને આપણે મળતા રહીએ અને ખેડૂતો સુધી સારી વાતો, સાચી વાતો પહોંચાડતા રહીએ એવી જ પ્રાર્થના. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.